अन्य समाचार अमदावादથી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન 131 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે। કુલ 160 લોકોની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો કુલ 160 લોકોની તપાસ હાથ ધરાઈ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી પણ કરવામાં આવી છે। अमदावाद क्राइम ब्रांच और एसओजी टीम द्वारा आ कार्यवाही करवामां आवी छे। संयुक्त कार्यवाही में मोडी रात्रे बांग्लादेशीओं ने शोधवा माटे कवायत हाथ धरवामां आवी छे। तो 131 बांग्लादेशीओं ने पकड़ी पाडवामां आव्या छे। 160 लोकोनी ओळख दस्तावेजोनी तपास पण हाथ धरवामां आवी छे। तो अमदावादना अलग अलग विस्तारों में अमदावाद क्राइम ब्रांच और एसओजी आ संयुक्त कार्यवाही थई छे। मोडी रात्रे जेमां जे बांग्लादेशीओ छे तेमने शोधवानी कवायतनी साथे साथे तेमना दस्तावेजो पर पण नजर नाखवामां आवी छे। आधार कार्ड छे ते पण जोवामां आव्या छे। राजकोटमां मोडी रात्रे पोलीसनी मेगा ड्राइव गैरकायदेसर रीते रहता बांग्लादेशी नागरिकोने लईने आ मेगा ड्राइव करवामां आवी छे। 31 जेटला शंकास्पद व्यक्तिओ झड़पाया छे। કેટલાક વ્યક્તિઓ પાસેથી એકથી વધુ આધાર કાર્ડ મળ્યા છે। ભારતીય સરનેમ ધરાવતા આધાર કાર્ડ પણ મળી આવ્યા। શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ડ્રાઈવ ચલાવાઈ હતી। જરૂરી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડિપોર્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવશે। તો જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ મેગા ડ્રાઈવ મોડી રાત્રે કરવામાં આવી છે। રાજકોટમાં મોડી રાત્રે પોલીસની મેગા ડ્રાઈવ કરવામાં આવી છે। ગેરકાયદેસર વસતા बांग्लादेशी नागरिकों ने लईने आ ड्राइव 31 जेटला शंकास्पद व्यक्तिओ पण झड़पाया छे, जेमने डिपोर्ट पण करवामां आवे तेवी संभावना। तो तमाम पासेथी भारतीय सरनेम धरावता आधार कार्ड मळी आव्या छे। एकथी वधु आधार कार्ड पण मळी आव्या छे। वेरिफिकेशननी प्रक्रिया बाद तेमने डिपोर्ट करवामां आवशे। अंकित जोड़ाया छे फोन लाइन पर वधु माहिती आपवा माटे। अंकित, शुं वधु विगत? ચોક્કસથી લુબના વાત કરવામાં આવે તો રાજ્યના ગૃહ વિભાગના આદેશ અનુસાર રાજકોટ શહેર પોલીસ દ્વારા ગત મોડી રાત્રે એક મેગા ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી છે। મેગા ડ્રાઈવ અંતર્ગત 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસી ટાઈમ જગદીશ બાંગરવા તેમજ સીપી ઝોન 2 રાકેશ દેસાઈની અધ્યક્ષતામાં મેગા ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી હતી। અને આ મેગા ડ્રાઈવની અંદર કહી શકાય કે જે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે, એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેમજ બી ડિવિઝન અને સાથોસાથ વાત કરવામાં તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ચેકિંગની પ્રક્રિયા અંતર્ગત 6 થી વધુ પીઆઈ અને 2 થી વધુ એસીપી કક્ષાના જે અધિકારીઓ સહિત જે 150 થી વધુ જે પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ છે તેમના દ્વારા ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। ને ચેકિંગની કાર્યવાહી વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હોવાનું છે તે સામે આવ્યું છે। અત્યારે મળતી વિગત અનુસાર 31 થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓ છે તે મળી આવ્યા છે। કેટલાક વ્યક્તિઓ પાસેથી એકથી વધુ આધાર કાર્ડ એક જ વ્યક્તિના નામ ઉપર